નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 609મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જયંત પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે વિવિધ પ્રકારના ક્ષારની ઉપયોગિતા વિશે માહિતી આપશે. તો ડૉક્ટર જયંત પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર સર. જય ધન્વંતરી. ક્ષાર પદાર્થ વિશેની આજે આપણે વાતો કરવાના છીએ. તો ક્ષાર એવી વસ્તુ છે, સ્થિતિ છે, હરેક વસ્તુની અંદર ક્ષારીય પદાર્થ જોવા મળતા હોય છે. જમીન, પાણી, ખનિજ, વનસ્પતિ, બધામાં અલગ અલગ પ્રકારના ક્ષાર જોવા મળતા હોય છે. પોષક તત્વના કાર્યની પ્રાપ્તિ માટે પણ ક્ષારની જરૂર હોય છે. તો ક્ષાર વિશેની વાતોને શરૂ કરતા પહેલા આ વનસ્પતિને અને આયુર્વેદને વંદન આપું છું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવચ પ્રજા પશુનવસૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રોજિંદા આપણા આહારમાં પણ ખોરાક તરીકે પણ ઘણા બધા ક્ષારીય પદાર્થની જરૂરત હોય છે, અને એ આપણે ખોરાક દ્વારા મેળવી શકતા હોય છે. ખાધેલા ખોરાકનું અંતઃગ્રહણ, પાચન, શોષણ, સંગ્રહ, વહન, ચયાપચયના જેવી ક્રિયાઓના સંકલન દ્વારા શરીરમાં ઉપયોગ થાય છે, જેને આપણે પોષણ કહીએ છીએ. પોષણ દ્વારા આપણને આપણા શરીરના કાર્યોને સામાન્ય રૂપથી ચલાવવા માટે અને આપણા શરીરના અંગોના વિકાસ અને પુનઃનિર્માણ માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે આપણા આહારની અંદર. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ પદાર્થો, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર, આ બધા જ પોષક તત્વો મળે છે. સારી તંદુરસ્તી માટે આપણા શરીરને આ પોષક તત્વોની સારી માત્રામાં જરૂર પડે. ઉંમર, જાતિ, પ્રવૃત્તિ, આબોહવા, આ બધાના આધારે અલગ અલગ લોકોની પોષક તત્વોની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે.
આ બધા તત્વને બે વિભાગમાં ગોઠવવામાં આવે છે. બૃહદ પોષક તત્વ અને સૂક્ષ્મ પોષક તત્વ. બૃહદ એટલે મોટું. બૃહદ માત્રામાં પોષક તત્વ કોઈ પણ આહારમાં વધુ પ્રમાણમાં હોય છે અને તેની જરૂરિયાત શરીરમાં વધુ હોય છે. બૃહદ માત્રામાં પોષક તત્વ કોઈ પણ આહારમાં વધુ પ્રમાણમાં હોય છે અને તેની જરૂરિયાત શરીરમાં વધુ હોય છે. એક્ઝામ્પલ એટલે કાર્બોદિત પદાર્થો, પ્રોટીન, ચરબી અને પાણી. આ બૃહદ માત્રા ધરાવતા પોષક તત્વો છે. જ્યારે સૂક્ષ્મ એટલે નાનું. સૂક્ષ્મ માત્રા પોષક તત્વ કોઈ પણ આહારમાં ઓછા હોય છે. અને તેની જરૂરિયાત પણ શરીરમાં ઓછી હોય છે. બહુ સમજણપૂર્વક થોડી વાતો કરીએ છીએ આપણે. બૃહદ માત્રામાં પોષક તત્વો એટલે એની આપણે જે ખોરાક લઈએ એમાં પ્રચુર માત્રા, વધારે માત્રામાં આપણે લેતા હોય છે. જમવા બેસીએ તો આપણે રોટલી, દાળ, ભાત, શાક, તત્વો તો આની અંદરથી જ બધા મળે છે ટૂંકમ માત્રામાં. પણ એ બૃહદ ખોરાક લેવામાંથી પ્રોટીન, ચરબી, કાર્બન, આ બધા પદાર્થો છે ને, કાર્બોદિત પદાર્થો, આ બધી વસ્તુની માત્રા આપણે શરીરને વધારે જરૂર. જ્યારે સૂક્ષ્મ જે વસ્તુ આપણે શરીરની અંદર હોય, જે સૂક્ષ્મ માત્રા પોષક તત્વ કોઈ પણ આહારમાં ઓછા હોય છે અને તેની જરૂરિયાત પણ શરીરમાં ઓછી હોય છે. એટલે કુદરતે જે વસ્તુ નિર્માણ કરી, બહુ સમજણપૂર્વક આપણા માટે ઈશ્વરે બધું નિર્માણ કર્યું. નહીતર તો એક ખજૂરની પેશીમાં, એક પીસમાં એક રત્તી અથવા અડધી રત્તી એટલે 50 મિલી જેટલું જો આયરન હોય તો આપણી પોઝિશન ક્યાં જાય? આખા શરીરને ચલાવવા માટે 4.5 થી 5 ગ્રામ આયરન હોય. હવે એ વધારે માત્રામાં બૃહદ માત્રાની અંદર જો ઉત્પન્ન થતું હોય અને બૃહદ માત્રામાં લેવાતું હોય તો શરીર ક્યાં જાય? શરીરની પોઝિશન શું થાય? 5 ગ્રામની જગ્યાએ 7.5 ગ્રામથી પણ વધુ શરીરની અંદર સ્ટોર થતું જ નથી. જો કે શરીરની એક રચના એવી છે, કોઈ પણ વસ્તુને, કોઈ પણ પદાર્થને, કોઈ પણ ક્ષારીય પદાર્થ હોય, ઘન પદાર્થ હોય, ચાહે આયરન હોય, પ્રોટીન હોય, જે આપણે હમણાં ચર્ચા કરી ચરબી, પ્રોટીન, જે કંઈ કાર્બોદિત પદાર્થો હોય, એ વસ્તુ આપણે ગમે તેટલી ખોરાકમાં શરીરમાં નાખીએ પણ શરીર એની જરૂરિયાત પૂરતું જ એબ્સોર્બ કરે. આ શરીરનો નિયમ. નહીતર તો કોઈ પણ વસ્તુ શરીરમાં ઘટે એટલે આપણે વધારે માત્રામાં નાખી અને એને પૂર્ણ ના કરી શકીએ. પણ એને પચવવાની જે બોડીની અંદર એનર્જી હોવી જોઈએ, બહુ મહત્વની વસ્તુ આ છે. જેટલી બોડીની એનર્જી વધારે, એટલી બોડીની ઇમ્યુનિટી વધારે, એ પ્રમાણે શરીર બધા તત્વોને લે. દાખલા તરીકે ખેતીની અંદર ખેતરમાં કામ કરતા ભાઈ અથવા તો જીમની અંદર હેવી વેઇટલિંગ ચેમ્પિયનશિપમાં જવા માટે થઈ અને એક્સરસાઇઝ કરતા લોકો, WWF ના પહેલવાનો, તો આ લોકોની કસરત કેટલી હોય? તો એ લોકો જેટલી એક્સરસાઇઝ વધારે આટલું એબ્સોર્બ વધારે થાય અને એને સૂક્ષ્મ માત્રાની વસ્તુ પણ બૃહદ માત્રામાં જરૂરિયાત. એટલે એ લોકો એનો ખોરાક એ રીતે મેન્ટેન કરતા હોય છે. દરેક પદાર્થની અંદરથી લોકો ભારે ખોરાક ઉત્પન્ન કરે અને બૃહદ
માત્રાની અંદર પોષક તત્વોનું એને સેવન કરવું પડે, ત્યારે જ એના શરીરને સંપૂર્ણ પોષણ મળે. આની અંદર બહુ મહત્વનું કાર્ય એટલે ખનિજ ક્ષાર, ક્ષારીય પદાર્થનો આજનો આપણો જે વેબિનાર છે એ પ્રમાણે. તો ખનિજ ક્ષાર, વિટામિન્સ અને ખનિજ ક્ષાર એટલે મિનરલ્સ સૂક્ષ્મ માત્રાના પોષક તત્વો છે. આપણે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વર્ષમાં રસ રસાયણના જાણકાર હોય એને ખબર હોય કે એને એની માત્રાથી વધારે આપવાથી બોડીની અંદર વધારે શક્તિ આવી જાય એવું નથી. આપણે નથી ભાઈ સુવર્ણ ભસ્મ ને રૌપ્ય ભસ્મ એટલે કે સોનાની ભસ્મ, ચાંદીની ભસ્મ, અનેક પ્રકારની અબરખની ભસ્મ, શીશાની ભસ્મ, લોહ ભસ્મ, તો આ બધી વસ્તુનું વધારે સેવન કરવાથી કે બોડી સારું ન થઈ જાય, ઉલટાનું બગડે. જે સૂક્ષ્મ પદાર્થની જરૂર છે ત્યાં એ સૂક્ષ્મ પદાર્થ જ હોવા, એની અંદર ખનિજ ક્ષાર એક બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો ભાજી અને ચાવલ, દાખલા તરીકે ચોખા છે તો એમાં 71.2 ગ્રામ કાર્બોદિત પદાર્થો હોય અને 6.8 ગ્રામ પ્રોટીન. આ બે પદાર્થો વધારે હોય, કાર્બોદિત પદાર્થ અને પ્રોટીન 100 ગ્રામ ચોખાની અંદર. જ્યારે પ્રોટીન 4.5 ગ્રામ, ચરબી 0.5 ગ્રામ હોય છે અને ઈ વિટામિન નું સમૂહ ને એ બધું વસ્તુ છે ઈ 0.0 માં હોય છે. કેલ્શિયમ નું પ્રમાણ હોય છે 10 મિલી જેટલું હોય છે. એવી જ રીતે 100 ગ્રામ પાલકની ભાજીમાં 92 ગ્રામ પાણી હોય છે. વિટામિન સી ની માત્રા 28 મિલીગ્રામની હોય છે. આપણા શરીરની બૃહદ માત્રા પોષક તત્વની જરૂરિયાત સૂક્ષ્મ માત્રા પોષક તત્વની જરૂરિયાત કરતા વધુ હોય છે. તો એના માટે થઈને પોષક તત્વ વિશે જે વસ્તુ શરીરને જોઈએ કેમાંથી મળે, કેટલી મળે, આ મહત્વનું છે. તો એટલા પદાર્થો આપણને પોષક તત્વોમાંથી મળે, એટલા જ પદાર્થો પાછા ખનિજ ક્ષાર. ખનિજ ક્ષાર એક એવી તત્વ છે કે એની અંદરથી મળે. સૂક્ષ્મ માત્રાના પોષક ઘટકોને બે વર્ગમાં વહેંચી શકાય, વિટામિન્સ અને ખનિજ ક્ષાર. જેમાં વિટામિન વિશે આપણે આગળ ઘણા બધા વેબિનારો પણ થઈ ચૂક્યા છે અને આપણા આદરણીય ઠક્કર સાહેબે બહુ સરસ વિટામિન્સનો આધુનિક વિટામિન્સ પ્રાચીન કળાની અંદર હોય એવી રીતે એને લીધેલા છે. પણ ખનિજ ક્ષાર વિશે જોઈએ તો કાર્બોદિત પદાર્થો, ચરબી, પ્રોટીન, વિટામિન જેવા મહત્વપૂર્ણ પોષક ઘટકો આપણા શરીરમાં જુદા જુદા કાર્ય કરે છે. જેમ કે શરીરને શક્તિ આપવી, વૃદ્ધિ અને વિકાસમાં સહાયતા કરવી, બીમારીઓથી બચાવવું તથા શરીરની અલગ અલગ ક્રિયાઓને સરળથી ચલાવવું. આ બધા જ તત્વોની સાથે અમુક પ્રકારના કાર્બનિક તત્વ પણ આપણા શરીર માટે આવશ્યક છે, જેને આપણે ખનિજ ક્ષાર પણ કહીએ છીએ. ખનિજ ક્ષાર એક એવું તત્વ છે કે જે વનસ્પતિમાંથી પણ મળે છે, ટીસ્યુમાંથી પણ મળે છે અને વનસ્પતિમાંથી પણ મળે છે. વિટામિન્સ જેમ ખનિજ ક્ષારની જરૂરિયાત પણ શરીરમાં ઓછા પ્રમાણમાં હોય છે. ખનિજ ક્ષાર બીમારીઓથી બચાવવાનું તથા જુદી જુદી ક્રિયાઓને સરળતાથી ચલાવવાનું કાર્ય કરે છે. આપણા શરીરમાં લગભગ ઘણા બધા પ્રકારના ખનિજ ક્ષારો અલગ અલગ પ્રમાણમાંથી મળી આવે છે. શરીરમાં આ ખનિજ ક્ષારોનું પ્રમાણ ઓછું હોય છે અને તે શરીરના કુલ વજનના માત્ર 4 થી 6% જેટલું હોય છે. શરીરમાં મળી આવતા ખનિજ ક્ષારોમાં કેલ્શિયમ મુખ્યત્વે હોય છે. તો કે બધા જ ક્ષારો મહત્વના છે. કેલ્શિયમ,
ફોસ્ફરસ, આયરન, આયોડિન, સોડિયમ, પોટેશિયમ, ઝીંક તથા ક્લોરાઇડ. આપણે આ બધા ક્ષણિક ક્ષારોની પ્રાપ્તિ આપણને જનરલ ખોરાક દ્વારા થતી હોય છે. અને એટલે જ ઘણા બધા પ્રકારના ખોરાકની અંદરથી કયો તત્વ મળે તે આપણે નેચરલ પદ્ધતિથી કોઈ પણ પ્રકારના ફૂડ્સ એટલે કે વનસ્પતિઓ અને ફળ આમાંથી જોઈ શકીએ છીએ કે એમાંથી કેટલું આપણને મળે છે. અત્યારના આધુનિક વિજ્ઞાનમાંથી આપણને ખબર પડતી હોય છે. પણ આપણા ઋષિ મુનિઓએ કઈ વસ્તુમાં કેટલો ક્ષારીય પદાર્થ છે એનું પણ વર્ણન કર્યું છે અને એ ક્ષારના ઉપયોગ પણ આપણને જણાવ્યા છે. આ બધા જ ખનિજ ક્ષારોમાં શરીરને અમુક ખનિજ ક્ષારોની જરૂરિયાત વધુ પ્રમાણમાં હોય છે તથા અમુક ખનિજ ક્ષારની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય. પરંતુ શરીરમાં ખનિજ ક્ષારની કુલ જરૂરિયાત બહુ જ ઓછી હોય છે. આ એક નક્કી છે. કારણ કે ખનિજ ક્ષાર છે એ આપણા શરીરને મુખ્યત્વે એની શરીરની અંદર જેમ હમણાં આપણે વાત કરી એમ 0 પોઈન્ટની અંદર હરેક તત્વની જરૂર પડતી હોય છે. ખનિજ ક્ષારની જરૂરિયાત શરીરમાં વધુ પ્રમાણમાં હોય તો વધુ માત્રામાં જરૂરિયાતવાળા ખનિજ ક્ષારો છે જેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ અને મેગ્નેશિયમનો સમાવેશ થાય છે. જેની જરૂરિયાત શરીરમાં વધુ પ્રમાણમાં હોય છે. અને આ બધા પણ ક્ષણિક ક્ષારો જ છે. અને ઓછી માત્રામાં જેની જરૂરિયાત હોય, બહુ સમજવા જેવો આજનો વિષય છે. તો ઓછી માત્રામાં જે ખનિજ ક્ષાર એટલે કે આયરન એટલે લોહ તત્વ, આયોડિન, ઝીંક, કોપર, આવા બધા જે આપણે જેની ભસ્મ બનાવીએ છીએ એવા જે તમામ તત્વો છે આની જરૂરિયાત શરીરમાં બહુ ઓછા પ્રમાણમાં હોય. અને એ ઓછા પ્રમાણમાં હોય તો જ શરીરમાં મહત્વનું કાર્ય થઈ શકે. એ વસ્તુ વધી જવાથી શરીરને, લીવરને, કિડનીને આવા અનેક જગ્યાએ આપણને એમાંથી નુકસાન પણ થઈ શકતું હોય છે. સાથે સાથે વનસ્પતિ ક્ષાર આયુર્વેદમાં જેને ખૂબ જ મહત્વનું ગણવામાં આવ્યું છે. આપણે પણ અનેક પ્રકારની વનસ્પતિમાંથી ક્ષાર લેતા હોઈએ છીએ અને એ ક્ષારનો ઉપયોગ દવા તરીકે, ખોરાક તરીકે આપણે ઉપયોગમાં લેતા હોય છે. ક્ષાર એટલે એક પ્રકારનું નિમક ટાઈપ જ છે જે આપણને ખનિજ દ્રવ્યની અંદર મળે. મીઠું છે, એના વિશે આગળ વાત કરશું આપણે. તો વનસ્પતિ શાસ્ત્રની અંદર પહેલા આપણે જઈએ તો કોઈ પણ ક્ષારને કેવી રીતે વનસ્પતિમાંથી લઈ શકાય એવી રીતનો એટલે આપણે થોડી વાતો કરીએ. તો જવખાર બનાવવો હોય, જવક્ષાર, તો જવખારને જે રીતે આપણે બનાવવાની વિગત આમાં આજે હું આપી રહ્યો છું એ જ રીતે જનરલ બધા જ ક્ષાર કાઢવામાં આવતા હોય છે. જવના પંચાંગને ગજફૂટના ખાડામાં એટલે કે 1 ગજ જેટલો ખાડાની અંદર મૂકી બાળી અને રાખ કરવામાં આવે છે. અને પછી તે રાખને રાત્રે 16 ગણા પાણીમાં પલાળી સવારે ઉપરનું પાણી સંભાળપૂર્વક લઈ લેવામાં આવે છે અને નીચે જે રાખોડી જામેલી હોય છે એને ફેંકી દેવામાં આવે છે અને તે પાણીને ગાળી કડાઈની અંદર નાખી ચૂલા ઉપર મૂકીને બાળવામાં આવે છે. પાણી બળી અને નીચે જે ક્ષાર રહી જાય છે તેને ક્ષાર કહેવામાં આવે છે. આ ક્ષાર કાળો પહેલા થઈ જતો હોય છે તો પાછું થોડા પાણીમાં ગાળી અને તરત જ પાછું કડાઈમાં નાખી અને ક્ષાર તૈયાર કરવામાં આવે તો ક્ષાર પાછો સફેદ પ્રમાણમાં આપણે જોઈએ તેવો થઈ જતો હોય છે. ખાડામાંથી પંચાંગને બાળવાની રાખ વધારે પ્રમાણમાં મળી શકે છે. ખાડામાં બાળવાની જે ખુલ્લામાં જમીન ઉપર બાળવામાં આવે તો રાખનું પ્રમાણ ઉડી જતું હોય એટલે જ અહીંયા ખાડાની સૂચના આપી.
આ કોઈ ભઠ્ઠીનો ખાડો કે ભસ્મ બનાવવા માટેની પ્રક્રિયા નથી, કારણ કે ગજકૂટ છે એનો જનરલ ઉપયોગ ભઠ્ઠી નાખવા માટે થાય છે. તો એની અંદરથી કાળાશવાળા પદાર્થો જેટલા હોય એટલા કાઢી અને માત્ર સફેદ રાખોડીને જ ક્ષાર બનાવવામાં ઉપયોગમાં કરવો જોઈએ. કેટલીક વાર માત્ર જવખાર એકલો જ ખાવામાં માટે પણ આપવામાં આવે છે. જવખારની પ્રક્રિયા વિશે પછી આપણે આગળ વાત કરીએ તો જવખારથી પેટ સાફ આવે છે, અજીર્ણમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. પણ બને ત્યાં સુધી કોઈ પણ ક્ષારીય પદાર્થનું સેવન ઘીમાં કરવું જોઈએ, અને ઘીમાં ચાટવામાં આવે તો એ વધારે ફાયદાકારક સાબિત થાય છે, અથવા તો દૂધની મલાઈમાં નાખીને પણ લઈ શકાય છે. પાણી સાથે પણ ક્ષારીય પદાર્થનું સેવન કરવું હોય તો ખૂબ સમજણપૂર્વક કરવું જોઈએ, કારણ કે ક્ષારનું વધારે સેવન નુકસાન કરતા સાબિત થાય છે. અને આમ પણ કોઈ પણ ખાર વધારે સમય સુધી એનું સેવન ના કરવું જોઈએ, નહીતર સાંધાની અંદર હાડકાને અને સાંધાને અને શુક્રાણુને વધારે પડતો ક્ષાર લેવામાં આવે તો એ પ્રકારનું નુકસાન થતું હોય છે. માટે કોઈ પણ ક્ષારીય પદાર્થનું સેવન કરતા પહેલા દર વખતે આપણા તમામ વૈદો અને હું એક વાત સ્પષ્ટ રીતે કહીએ છીએ, કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા સલાહ, વૈદોની સલાહ પ્રમાણે, મારું તો ત્યાં સુધી કહેવાનું છે, ઘણા લોકો પાસે આજે પુસ્તકો હોય છે, પુસ્તકો વાંચતા હોય છે, અને પુસ્તકને વાંચીને પણ સીધો કોઈ પ્રયોગ કરવો ના જોઈએ, કારણ કે એની માત્રા, એની સમજણ, ઉંમર, રોગનું નિદાન ઘણો બધો આની સાથે સંકળાયેલો. નિદાન ન હોય અને એમને કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરવામાં આવે તો પણ નુકસાન થઈ શકે છે. તો ક્ષારીય પદાર્થોનું વધારે પ્રમાણમાં સેવન ના કરવું જોઈએ. અને આ જ રીતે જે હમણાં વાત કરી એ જ પ્રમાણે ભગેડાનો પણ ક્ષાર કાઢવામાં આવે છે, કેળના સ્તંભોમાંથી પણ નીકળે છે, લગ્ના પંચાંગમાંથી પણ ક્ષાર નીકળે છે, પીપળો, ખાખરો, આકડો, આંબલીની છાલ, આ બધામાંથી એક પ્રકારનું ક્ષારીય પદાર્થ નીકળી શકે છે. અને આ ક્ષાર બીજા ક્ષારની જેમ જ આપણે આગળ બતાવેલા નિયમ પ્રમાણે ક્ષાર કાઢવો. દાખલા તરીકે ખાખરાના ફૂલનો ક્ષાર કાઢવો હોય તો ખાખરાના ફૂલમાંથી પણ એક પ્રકારનો ક્ષાર નીકળે, જેને આપણે કેસુડા કહેતા હોઈએ છીએ, અને એ મૂત્ર રોગ, ઉદર રોગ, મેલેરિયા વગેરેના ઘણા બધા રોગોમાં ખૂબ જ ફાયદો કરે છે. અને કેળનો ક્ષાર, કેળના સ્તંભમાંથી કાઢેલા ક્ષાર પથરી અને નેત્ર રોગ માટે ખૂબ જ ઉપયોગી થતા હોય છે. તો આ રીતે વનસ્પતિમાંથી ઘણા બધા પ્રકારના ક્ષાર, હરેક વનસ્પતિમાંથી ક્ષાર નીકળે છે. હવે આપણે ઘન કાઢી અને ઘણો વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ તો ઘનમાં પણ ક્ષારીય પદાર્થ હોય ને હોય જ. આજી ખાસ પહેલાના સમયમાં ખાસ કરીને, અત્યારે આપણને 2-3 વસ્તુ મિક્સ કરીને સિન્થેટિક બનાવવામાં આવે છે. નહીંતર પહેલા કચ્છ વગેરે એવા સમયની જ્યાં ક્ષારીય પદાર્થવાળી જમીનો હતી ત્યાં સાચી ખાસ જમીનમાંથી પણ જામી ગયેલો 10-15 દિવસમાં અંદર ક્ષાર જમી જતો એને કાઢી લઈ અને ઉપયોગમાં સાજી ખાત તરીકે કરવામાં આવતો હતો. વનસ્પતિમાંથી બનેલા ક્ષારોને રસાયણ શાસ્ત્રની દ્રષ્ટિએ પૃથ્થકરણ કરીને તપાસવામાં આવે છે તો તેમાં વિવિધ વાયવ્ય તેમજ ધાતુ અને અધાતુ દ્રવ્યો જુદી જુદી માત્રામાં, બધા ક્ષારોમાં કોઈને કોઈ અંશે એકબીજાથી ભેદ રહેલા હોય છે. દેશ અને કાળના ભેદથી વનસ્પતિ ક્ષારના દ્રવ્યના પરિણામમાં પણ
ફેરફાર જોવા મળતો. એક જ વનસ્પતિનો ક્ષાર દેશ, કાળ અને ઋતુ આપણે દર વખતે વાત કરીએ છીએ તો કચ્છના રેતાળ પ્રદેશની વનસ્પતિમાંથી નીકળતો ક્ષાર, એકદમ કાળી માટીમાંથી નીકળતો ક્ષાર, અને જ્યાં વધારે પડતું ક્ષારયુક્ત પાણી હોય અને ક્ષારીય પદાર્થો વાળી જમીન હોય એમાંથી નીકળતો ક્ષાર, આ બધા જ દ્રવ્યનું ક્ષારનું પ્રમાણ વધઘટ નીકળતું. એટલે જ પ્રાચીન મુનિઓએ અક્ષરભૂમિ, લાકડાવાળી સૂકી જમીન અને એ જગ્યાએથી ઔષધિઓ લાવવાનો નિષેધ કરેલો હોય તેવી તમામ જગ્યાની વનસ્પતિ લીધા વિના તેમાંથી ક્ષાર કાઢવો નહીં. પણ જે જગ્યા શુદ્ધ હોય, એકદમ સારા પ્રમાણમાં હોય, વારંવાર જેમાં ખેતી થયેલી હોય, ઓર્ગેનિક એટલે નેચરલ પદ્ધતિની જમીન હોય, આવી જગ્યાની જમીનની વનસ્પતિઓના શરદ, પૂનમ અને વસંત ઋતુમાં લાવી અને તેના ક્ષાર કાઢવાથી ક્ષારીય પદાર્થોમાં આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે. ક્ષાર બનાવવા માટે રાખને માટી, પથ્થર કે ચિનાઈ માટીના વાસણમાં પલાળવી જોઈએ. કોઈ પણ પ્રકારના તાંબુ, લોખંડ, પિત્તળ વગેરે આવા ધાતુઓના વાસણ ના લેવા જોઈએ. તો ધાતુના વાસણમાં લેવાથી ધાતુનો કસ આની અંદર આવી જતો હોય છે. માટે માટીનું વાસણને આપણે વધારે ચિનાઈ માટીના તો હવે પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં બધાના પાસે હોય નહીં, પણ માટીના વાસણ ખાસ કરીને વૈદો રીઢા માટીના વાસણ રાખતા હોય છે. એ જગ્યાએથી કાઢી નાખેલી નાઈ, પાણી ભરેલા વાસણો, જેનો પાણીમાં ઉપયોગ થતો હોય એવા વાસણો, આ બધી જ વસ્તુ સાચવીને રાખવામાં આવે અને એમાંથી ક્ષારીય પદાર્થો ભરી અને પછી કાઢવામાં આવે. જો ક્ષાર સૌમ્ય અને વધારે શુદ્ધ બનાવવું હોય તો એ ક્ષાર પાણી અને એક ક્ષારમાં પાણી નાખી જલ્દી ધોઈ નાખવો જોઈએ. ક્ષારની અંદર ક્ષારીય પદાર્થો ધીમે ધીમે થોડો ભાગ પાણીનો જતો રહીએ અને પછી મંદ અગ્નિ ઉપર ધીમેથી હલાવતા રહેવાથી બળી ન જાય તેનું ધ્યાન રાખી અને સખત અગ્નિ લાગી જશે અથવા કડાઈ વધારે વખત ચૂલા ઉપર રહેશે, ક્ષારનો રંગ પણ બદલાઈ જાય છે. એવું હોય તો વધારે જ્યારે અગ્નિ મળતી હોય તો તરત જ નીચે ઉતારી લેવું અને સૌમ્ય ક્ષાર પાણી સાથે પણ આપણે લેવું હોય તો એનો ઉપયોગ કરી શકાય છે. બીજા ક્ષાર પ્રમાણે તે પણ સૌમ્ય જેટલા ક્ષાર છે વનસ્પતિજન્ય, એ ક્ષારને ઘી સાથે લેવાની ખાસ કોઈ જરૂરત નથી. હાલમાં પાશ્ચાત્ય દેશોમાં સાદી ખાર ખાસ કરીને મીઠું અને ગંધકના તેજાબ અને ચૂનાના મિશ્રણમાંથી બનાવાય છે. આ જ રીતે ખનિજ દ્રવ્યો જે જવખાર, પોટાશ બાયકાર્બ, સોડા બાયકાર્બ અને પોટાશ બાયકાર્બ પણ બનાવવામાં આવે છે. આ ક્ષારના ગુણો ભૌતિક રસાયણ શાસ્ત્રની દ્રષ્ટિએ તો વાનસ્પતિક ક્ષાર જેવા જ હોય છે, પણ જીવન રસાયણ શાસ્ત્રની દ્રષ્ટિએ જો ન્યૂનતા કે ફેર હોય તો વનસ્પતિ અને ખનિજ બંને પ્રકારના ક્ષારો રોગીઓને આપવામાં વ્યવસ્થિત વૈદ્યના માર્ગદર્શન નીચે એનો નિર્ણય કરવો જોઈએ. આપણા શાસ્ત્રની અંદર કપિલો અનેક પ્રકારનો ક્ષાર હોય છે. કાચ લવણ, અંગળી ક્ષાર કહેવામાં આવે છે એને. સંસ્કૃતમાં એને કાચ લવણ કહે છે, હિન્દીમાં એને કચલવણ પણ કહે છે. અને કાચ લવણ કાચની ભઠ્ઠીમાં ઉત્પન્ન થતો
કાચની ભઠ્ઠીમાં જે જામેલો પદાર્થ હોય એ જામેલા પદાર્થને કાચની ભઠ્ઠીમાં ઉત્પન્ન થાય છે. એનો રંગ ધોળો હોય છે. એનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવતો હોય છે. અને પિત્તકારક કાચ લવણ છે જે ખારો, વૃક્ષ, અગ્નિદીપક, ઉષ્ણ, આંખોને હિતકારી અને દાહકારક છે. સૂળ, ભૂલ, કફ, વાયુ તથા પિત્તનો નાશક છે. અજીર્ણની અંદર 1 માત્રા જેટલું ગરમ પાણીની અંદર આ કાચની ભઠ્ઠીમાંથી કાઢેલા કાચ લવણનો ઉપયોગ કરવામાં આવે તો એ ખૂબ જ ઉપયોગી થાય છે. કાડીખાર છે એને અંગ્રેજીમાં આપણે નાઇટ્રેટ ઓફ સિલ્વર કહીએ છીએ. લ્યુવર કાસ્ટિક પણ કહે છે. અને રૂપામાંથી પણ બનાવાય છે. કાડીખારની પેન્સિલ જેવી થોડી લાકડી હોય છે. કાડીખાર ગરમ પાણીમાં પીગળે છે. એ ચામડીને લાગવાથી કાળો દાગ પણ પડે છે અને ખોદલા પણ થઈ જાય છે. તો આનો ઉપયોગ આંખોનો દાગ, આંખો દુખવા આવે તે ઉપર અને ખટકા ઉપર, આંખની અંદર જ્યારે ખટકો થતો હોય, આંખની અંદર દાગ થતો હોય ત્યારે કાડીખાર ગરમ કરી પાણીમાં પીગાળી વધારે પાણીમાં એક જ ટીપું નાખી અને ચટ્ટા ઉપર સરતા નથી એ રીતે એનો ઉપયોગ કરવાથી આંખની અંદર નાખી અને સહેજ પાણીની અંદર મિક્સ કરી અને નાખવામાં આવે તો આંખોની અંદરના થતા આ દાગ, દુખાવો અને ખટકામાં ખૂબ જ ફાયદો થશે. શરીરના સોજો, હવાડા ચડવા, ચામખીલ ઉપર કાડીખાર ચોપડવો, 1 વર્ષની અંદરના આંખના ફૂલા ઉપર પણ મૃગ નક્ષત્ર અથવા હસ્ત નક્ષત્રનું પાણી લઈ તે બોટલની અંદર પીગાળી અને એની અંદર આ કાડીખારનું બિંદુ માત્રામાં એટલે કે 1 મોતીથી 1 મગ જેટલો પીગાળી અને એનું દરજ ટીપા નાખવાથી એમાં પણ ખૂબ જ સરસ મજાનો ફાયદો થતો હોય છે. આ જ રીતે બીજા ખાંડની વાત કરીએ તો કોડી પણ એક પ્રકારનો સામુદ્રિક ક્ષાર જ છે અને ક્ષાર તરીકે એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. કોડી છે એ વધારે પડતો એની અંદર કેલ્શિયમ છે અને થોડી માત્રામાં ક્ષારીય પદાર્થ છે. તો પણ ક્ષારીય પદાર્થ તરીકે પણ એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. કોડીના ભસ્મ તરીકેનો ક્ષય ઉપર, ધાતુ વિકાર ઉપર, શ્વાસકાશ ઉપર, તમે, હૃદય, દાદર, કંડુ, ખજ, ખરસ આ બધા ઉપર લગાડવા માટે પણ કોડીની ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે. અને તલના તેલની અંદર કોડી ભસ્મ નાખી અને એનું તેલ સિદ્ધ કરી અને લગાડવામાં આવે તો પણ ચામડીના રોગોમાં ખૂબ સરસ પરિણામ એની અંદરથી આપણને મળતું હોય છે. ગંધક એ પણ એક જાતનો ક્ષારીય પદાર્થ જ છે. એની અંદર પણ જેને આપણે સિલ્વર, સલ્ફ્યુરિક પણ કહે છે, સલ્ફર પણ કહે છે. રાતો, પીળો, ધોળો અને કાળો એમ અનેક પ્રકાર એટલે 4 પ્રકારનો હોય છે. તેમાં પીળા પ્રકારનું રસાયણ વિશેષ ઉત્તમ ગણાય છે અને ગંધક રસાયણને પણ સિદ્ધ કરી અને એનો પણ દવા તરીકે આપણે ખૂબ જ પ્રમાણમાં સારા પ્રમાણની અંદર એનો ઉપયોગ કરતા હોય છે. કેરુની અંદર પણ એક ખનિજ તત્વ છે અને સાથે સાથે એની અંદર ક્ષારીય પદાર્થ પણ જોવા મળે છે, પણ ક્ષારીય પદાર્થોનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. એટલે જ્યારે એની અંદરનું ક્ષારીય પદાર્થ
માટી ખાવાની આદત હોય, બાળકને નાનું હોય અથવા મોટાને માટી ખાવાથી પેટમાં માટીનું પ્રમાણને હિસાબે ખોરાક ન ચાલતો હોય, ખોરાક બંધ થઈ ગયેલો હોય, મૃતિકાજન્ય પાંડુરોગ, જે બાળકોએ માટી ખાધી હોય આવા બાળકોને માટી બહાર કાઢવા માટે થઈને કેરુના ઘીમાં નાના નાના ટુકડા સોંતળી અને ખાવા આપવું, એટલે એનું પેટ પણ ધીમે ધીમે નાનું થાય છે અને બાળક ખાસ કરીને એનું વજન વધે છે અને હાથ પગ નાના અને પેટ મોટું હોય તે પેટ પણ એકદમ વ્યવસ્થિત થઈ અને સશક્ત થઈ જતું હોય છે. આ જ રીતે ચૂનો પણ એક ક્ષારીય પદાર્થ છે. ખનિજ ક્ષારમાં જેની ગણના થતી હોય છે. ગર્ભિણીના અતિસાર ઉપર ચૂનાનું નીતરું પાણી નાના ચમચામાં સામાન્ય ઉપરનું પાણી લઈ અને આપવામાં આવે તો એમને ઝાડામાં ખૂબ જ ફાયદો કરતો હોય છે. રંગ, પદ એટલે કે ગુમડા, કર્ણશૂર અને લાપોટિયા, હમણાં જ આપણે લાપોટિયાની ખૂબ જ ચર્ચા ચાલે છે. એની અંદર પણ કડી ચૂનો, ગોળ અને ધુવાસનો લેપ, આ 3 વસ્તુ મિક્સ કરી અને પાતળું કરી અને રૂ ઉપર લગાવી દેવાથી ઉપરના કર્ણશૂરની નીચે જે જગ્યાએ દુખાવો હોય ત્યાં ગોળ એમને ચીઠું મારવામાં આવે છે. નાભીથી ઉપરના ભાગમાં થડકો હોય ત્યાં પણ ગોળની સાથે મિક્સ કરીને ચૂનાને લગાડવામાં આવતો હોય છે. ત્યારબાદ જવખાર વિશે આપણે વાત કરી, બનાવવાની પદ્ધતિની વાત આપણે જવખારથી જ કરી છે. તો એને ત્યારે આપણે સામાન્ય રીતે વાત કરેલી, સંસ્કૃતમાં એને યવક્ષાર કહેવામાં આવે છે. જવખાર આપણું હિન્દી અને ગુજરાતીમાં પણ આપણે એને જવખાર ને યવક્ષાર જ કહેતા હોય છે. જવખાર સારક, ઉષ્ણ, તીખો, અગ્નિદીપક, સૂક્ષ્મ તથા લઘુ છે. વાયુ, કફ, શૂળ એટલે શૂળ એટલે દુખાવો, અશ્મરી એટલે પથરી, વાયુથી થતા રોગ, કંઠરોગ, આમશૂળ, યકૃત, પ્લીહા, મૂત્રકોશ, ગુલ્મ, શ્વાસ, હર્ષ, અનાયવાયુ અને પાંડુ અને સંગ્રહણી જેવા રોગની અંદર પણ આપણે જવખારનો સારામાં સારો ઉપયોગ વૈદ્યો પહેલાના જમાનામાં કરતા અને અત્યારે પણ કરે છે. કંઠરોગ એટલે આપણી ચયાપચયની પ્રક્રિયા વીક થાય તેના કારણે થઈને પણ અમુક પ્રકારના રોગો થતા હોય છે અને એ રોગને કંઠ સાથે પણ ઘણો બધો સંબંધ હોય છે. કંઠમાળ પણ થતી હોય છે, ગાંઠો પણ થતી હોય, જેને આપણે થાઇરોઇડ કહીએ છીએ. આવા થાઇરોઇડના રોગની અંદર પણ જો જવખાર વૈદ્યોના માર્ગદર્શન નીચેનું સેવન કરવામાં આવે તો એમાં પણ ફાયદો કરે, કારણ કે આમશૂળનો નાશ કરવા વાળું છે. ક્ષારીય પદાર્થો હોવાના કારણે પથરીનો નાશ કરે છે અને પથરીની અંદર ઘણા બધા લોકો જવખારનો ઉપયોગ કરે છે અને એનાથી એને ફાયદો મળતો હોય છે. ઘણી બધી કંપનીની ગોળીઓ, દાખલા તરીકે હિમાલયાની સિસ્ટોન ટેબ્લેટ આવે તો એમાં પણ યવક્ષારનું પ્રમાણ ખૂબ જ હોય છે. બીજા નંબરમાં યકૃત અને પ્લીહા. પ્લીહા એટલે સ્પ્લીન, જ્યાંથી આપણા તમામ પ્રકારના આપણા સેલ તૈયાર થતા હોય છે. વ્હાઇટ બ્લડ સેલ, રેડ બ્લડ સેલ, પ્લેટલેટ સેલ, આ બધા જ કણની ઉત્પત્તિ પ્લીહાની અંદરથી હોય છે અને યકૃતની અંદરથી એને તૈયાર કરે રસ, રક્ત, માંસ, પછી મેદ, અસ્થિ, મજ્જા અને શુક્રાણુ. તો અસ્થિ અને મજ્જા, બોન અને મેરો, એની અંદરથી આ આપણા પ્લીહા સુધી, સ્પ્લીન સુધી સંકળાયેલું હોય છે અને યકૃતની અંદર પણ સોજો હોય, ગ્રેડ વધી ગયો હોય, આવા સંજોગોમાં પણ એમને જવખાર આપવામાં આવે તો સરસ મજાનું પરિણામ મળે છે. મૂત્રકૃચ્છ એટલે ઉનવા જેવા રોગોની અંદર પણ જવખાર ખૂબ સરસ કામ કરે છે. સામાન્ય શ્વાસની અંદર પણ જવખારનું ચૂર્ણ ઘી સાથે અથવા તો પાણી સાથે આપવામાં આવે તો ફાયદો કરે છે. અનાહવાયુ એટલે આફરો, તાત્કાલિક નિયમ, કોઈ પણ વ્યક્તિને વાયુ થયેલો હોય અને આફરો ચડી ગયેલો હોય અને ખૂબ જ ગેસ થયેલો હોય તો તેમાં પણ ખૂબ જ સરસ કામ કરે છે. છાશને અંદર જવખાર નાખીને આપવાથી પથરીમાં, ઊનવામાં
અને ઘણા લોકોને પેશાબ માટે શુક્રાણુ જતું હોય એવા લોકો માટે જવખાર એક બહુ જ મહત્વની વનસ્પતિ છે, ક્ષાર છે, વનસ્પતિ ક્ષાર. અને એવા લોકોએ છાશની અંદર જવખાર નાખી અને 11 દિવસ અથવા તો 7 દિવસ સુધી લેવો. પ્રકૃતિ પ્રમાણે બીજી શરીરમાં તકલીફો હોય તો વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે આ રીતે પેશાબની બળતરા, પથરી અને પેશાબમાં જતા શુક્રને રોકવા માટે થઈ અને જવખારનો ઉપયોગ થઈ શકે. ઘણી વખત નાના બાળકને તાળવું પડે એટલે આપણે એની ભાષામાં આપણે એને ઘાટી કહેતા હોય છે. ઘાટી જેવા રોગની અંદર પણ જવખાર અને મધ આંગળી ઉપર લઈ અને તેનો લેપ કરવાનો કહે છે. બાળકને ખવડાવવાનું નથી કહ્યું. જે બાળકને ગળવું પડે ત્યારે એના મસ્તક ઉપર હાથ ફેરવીએ તો બરોબર સેન્ટરમાં એક ખાડો પડી ગયેલો છે, એને તાળવું પડ્યું કહેવાય, ઘાટી પડી ગઈ કહેવાય, ગળવું પડ્યું કહેવાય. આ તાળવાની અંદર જે ખાડો હોય એમાં જવખાર અને મધ આંગળી ઉપર લઈ અને એનો લેપ કરી અને દિવસમાં 2 કે 3 વખત લેપ કરવાથી જે ખાડો પડી અને તાળવું નીચે ઉતરેલું હોય એ તાળવાને ખાડો થોડો ભરાય અને પાછું વ્યવસ્થિત થઈ જતું હોય છે. મિત્રકૃત છે એટલે ઊંઘવાની અંદર પણ સાકર સાથે પણ જવખાર આપવામાં આવે તો ખૂબ સરસ પરિણામ આવતું હોય. અને તેમ છતાં પણ ઊંઘવામાં ફાયદો ન મળે તો કોળાનો રસ, બથકોડા આપણને ખૂબ જ જોવા મળતા હોય છે. એના રસની અંદર એટલે 20 ગ્રામ જેટલો રસ કાઢી અડધો તોલો સાકર નાખી 2 એકત્ર કરી અને એમાં 2 રત્તી જેટલો જવખાર નાખીને આપવામાં આવે તો ઘણા સમયથી થયેલો ઊંઘવામાં પણ જવખારથી ખૂબ સરસ મજાનો ફાયદો મળતો હોય છે. ત્યારબાદ દમ અને ઉધરસ આની અંદર પણ મધની સાથે આપવામાં આવે તો સામાન્ય ફાયદો કરે, સંપૂર્ણ ફાયદો થતો નથી, પણ ઉપચાર તરીકે હાજર સો હજુર એનો ઉપયોગ થઈ શકતો હોય છે. હૃદયની અંદરનો હૃદયશૂળ, કટિશૂળ, કુક્ષીશૂળ એટલે પાંસડાની 2 બાજુની વચ્ચેના ભાગમાં શૂળ અને બસ્તીઓની અંદરનું શૂળ હોય તો ખાસ કરીને જવખાર, હિંગ અને શિંદાલુ આ ચૂર્ણ એરંડિયાના તેલમાં નાખીને આપવામાં આવે તો કમરનો દુખાવો, હૃદયશૂળ એટલે હૃદયની જગ્યાનો દુખાવો, કુક્ષીશૂળ એટલે 2 બાજુના કુક્ષ એટલે આપણા 2 પડખા ની વચ્ચેનો ભાગ, પીઠ અને પેટની વચ્ચેના ભાગને કુક્ષીશૂળ કહેવામાં આવે. એ ભાગની અંદર અને બસ્તીની અંદરના કોઈ પણ પ્રકારના દુખાવા હોય તો એમાં ખૂબ જ ફાયદો આપે છે. અને આ તકલીફો અત્યારે હૃદયશૂળ અને કટિશૂળની લગભગ વધારે જોવા મળતી હોય તો બીજી વખત કહું છું કે જવખાર, હિંગ અને શિંદવ. જવખાર 1 રત્તી લેવો, હિંગને પહેલા ઘીમાં સોતરી લેવી અથવા તાવડી કે લોઢીમાં શેકી નાખીને પાવડર કરીને રાખવી. ત્રણેય વસ્તુ પહેલા સંભાગ પાવડર કરી અને એમાંથી એરણ તેલની અંદર નાખી 1 ચમચી એરણ તેલ લેવું અને એમાં 1 ચપટી એટલે 1 ચણા જેટલું આ પદાર્થ લઈ અને નાખીને દિવસમાં 3 વખત આપવાથી કમરનો દુખાવો, હૃદયનો દુખાવો, પાંસડાનો દુખાવો, કુક્ષીનો દુખાવો આ બધા દુખાવામાં ફાયદો થતો હોય છે. ઘણા લોકોને પેશાબ બંધ થઈ જતો હોય છે, મૂત્રાવરોધ જેને કહેવામાં આવે. જે લોકોને આવી તકલીફ થઈ હોય તેવા લોકોને પણ જવખાર 2 રત્તી અથવા 3 રત્તી જેટલો ચોખાના દોરામણમાં આપવાથી બંધ થયેલો પેશાબ અથવા પેશાબ ઉતરતો જે ન હોય એની અંદર પણ ક્ષારીય પદાર્થ તરીકે જવખાર ખૂબ સરસ કામ કરે છે. પણ કોઈ પણ ક્ષાર લાંબો સમય સુધી લેવો નહીં. સામાન્ય દર્દો અત્યારે જે આપણે કહેવામાં આવ્યા એમાં 3 થી 7, 5 અથવા 7 દિવસ સુધી સેવન કરવું. વધારે સમય સુધી સેવન કરવાનું થાય તો વૈદ્યના માર્ગદર્શન નીચે કરવું. ચોખાનું ભવન કઈ રીતે બનાવવું એ પણ થોડી વિગત આપી દઉં છું. તો 2 તોલા એટલે 20 ગ્રામ જેટલા ચોખા લઈ તેને અધકચરા કરી નાખવા. સેજ એટલે કણકી લેવી છે, કણકી મળે તો બેસ્ટ. ચોખાની કણકી લઈ અને 1 વખત એને સામાન્ય પાણીથી ધોઈ નાખવા. પછી
એને અંદર 8 ગણું પાણી નાખી, માની લો કે 2 ચમચી ચોખા છે તો એની અંદર 16 ચમચી પાણી અટકળી અથવા તો 1 કપ પાણી કે 1.5 કપ પાણી નાખી અને પલાળીને મૂકી રાખો. 1 કલાક પછી આ ચોખાને મસળી અને ગાળી લેવા અને એને આ જે તત્વ નીકળ્યું એને ચોખાનું ગૌરામણ કહેવાય. એ વખત લોકોનો પ્રશ્ન હોય કે ગૌરામણ એટલે શું? તો આ ચોખાનું ગૌરામણની સાથે અનેક દવાઓ આપવાથી અનેક પ્રકારના ફાયદા થતા હોય છે. ચોખાના ગૌરામણની સાથે આમળાનું ચૂર્ણ દેવાથી પણ ક્ષારીય પદાર્થને કારણે અથવા તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ખાસ કરીને પ્રદરની અંદર અથવા પ્રમેહમાં પુરુષોને પ્રદરમાં બહેનોને હોય એના કારણે પેટ ઉપર ઇન્ફેક્શન આવેલું હોય ત્યારે આ ચોખાનું ગૌરામણ આમળા સાથે આપવાથી પણ ખૂબ સરસ ફાયદો કરે છે. તો ચોખાના ગોવાણની અંદર ચોખા સૂકા લેવાના છે. ચોખાને કોઈ પણ પ્રકારનું દિવેલ તેલ કે નાખી અને મોણ દીધેલા ચોખાનો ઉપયોગ કરવો નહીં, ત્યાં સૂકા ચોખાનો ઉપયોગ કરવો. આ જ રીતે પાટીયો કંકણખાર. કંકણખારના 2 પ્રકાર છે. કંકણખાર એટલે તેલીયો કંકણખાર અને પાટીયો કંકણખાર, એવા 2 પ્રકાર છે. પણ જનરલ અત્યારે આપણે ઉપયોગમાં લેતા હોય છે એ એક જ પ્રકારનો કંકણખાર અત્યારે મળતો હોય છે. બાયબોરેટ ઓફ ધ સોડા અને સોડાસ બાયબોરા, આ એનું લેટિન નામ છે. બોટનિકલ નામ સોડાસ બાયબોરા છે. ચોખાને આપણે ઇંગ્લિશમાં કાર્બોનેટ ઓફ પોટેશિયમ કાર્બોનિસ પણ કહેતા હોઈએ છીએ. એવી જ રીતે કંકણખારના પણ ખૂબ જ ઉપયોગ છે. કંકણખારને પણ શુદ્ધ કર્યા સિવાય ઉપયોગમાં લેવાતો નથી. કંકણખાર ગાયના છાણમાં રાખી પછી ધોઈ નાખો. કેટલાક તળાવોમાં 8 ક્ષાર પાણી સુકાઈ ગયા પછી એકઠો થયેલો મળે છે. સ્વાહાગી પણ કહે છે એને અને સુહાગા પણ કહે છે. તો આ બળે ક્ષારીય પદાર્થ તળાવોમાંથી જમીનમાંથી નીકળતો તત્વ છે. પણ એને અત્યારે તો આપણને બધું શુદ્ધ કરેલો અને ફુલાવેલા ભસ્મ તરીકે મળે જ છે તૈયાર રહીને. પણ કદાચ ને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંજોગોમાં સારી જગ્યાએથી શુદ્ધ અને સાચો કંકણખાર, બધા સાચા જ હોય છે પણ ઘણા સિન્થેટિક પણ હોય છે, તો આ કંકણખાર મળે માટી તત્વના સ્વરૂપમાં, ક્ષારના સ્વરૂપમાં જમીનમાંથી મળ્યો હોય તો એને કંકણખારને ગાયના છાણમાં રાખી અને 2 કલાક ગાયના છાણમાં રાખવો હોય, 2 દિવસ સુધી છાણ બદલાવી અને ગાયના છાણમાં નાખીને પછી ધોઈ નાખવાથી કંકણખાર શુદ્ધ થતો હોય છે. ત્યારબાદ એને ફુલાવીને ઉપયોગમાં લેવાનો. શહદ અને સુહાગા. સુહાગા એટલે કંકણખાર અને શહદ એટલે મધ. કંકણખારનો એક બહુ સરસ મજાનો રસ બનાવવાનો પ્રયોગ છે. જે લોકો ભસ્મ હોય અને એ ભસ્મ બનાવ્યા પછી માથેનું લેબલ નીકળી ગયું હોય ને ખબર ન હોય કે આ કઈ ભસ્મ છે, તો 1 ચમચીની અંદર એ ભસ્મ રાખી અને એ ભસ્મને ગરમ કરી અને એમાં કંકણખાર અને મધ નાખવામાં આવે તો જે ભસ્મ હોય એનું ઓરિજિનલ સ્વરૂપ જોવા મળે અને સ્વરૂપ જોવાથી વૈદ્યને ખબર પડે કે આ કયા પ્રકારની ભસ્મ છે. આટલું સરસ કંકણખારનું કાર્ય છે. કંકણખાર અગ્નિકારક, સોના રૂપાને પણ શુદ્ધ કરનાર થયો છે. સારક તથા વિષદોષ, વાયુ અને કફનો નાશ કરે છે. કંકણખાર કોઈ પણ ક્ષારીય પદાર્થના ઝેરી પદાર્થોના રિએક્શનને વાળવા માટે ખનિજ ક્ષારના રિએક્શનમાં ખૂબ જ સરસ મજાનું કામ કરે છે. જે લોકોએ અવાજ આવે છે ને? આવે છે સાહેબ, આવે છે. હા, તમારો અવાજ આવે છે સાહેબ. સાહેબ નીકળી ગયા છે. હા, જોડાય ત્યાં સુધી પેલું એક મીઠું સોડિયમ ક્લોરાઇડ, એ પણ સામાન્ય ક્ષાર છે. ખાવાનો સોડા બાય કાર, સાજીખાર. હેલો, હા બોલો સાહેબ, આવે છે. આવે છે ને? હા, અથવા નેટવર્કના પ્રોબ્લેમના હિસાબે પ્રોબ્લેમ થઈ ગયો તો કંકણખાર ખૂબ જ ઉપયોગી ક્ષાર છે.
કંકણકારનું કાનના દુખાવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. વિષ દોષનાશક છે. કંકણકાર ફુલાવી અને કાનના દુખાવા વખતે પાણીમાં સહેજ પીગાડીને એક ટીપું નાખવાથી દુખાવાનો ફાયદો કરે છે. ઘણા લોકોને ઘાત જતી હોય તો એમાં પણ કંકણકાર લીંબુના રસમાં ઘસી અને લીંબુના રસ સાથે આપવાથી ખૂબ જ સરસ મજાનો ફાયદો થતો હોય છે. 7 દિવસની અંદર લીંબુના રસમાં થોડો કંકણકાર નાખીને આપી શકાય છે, અથવા સાકરની અંદર પણ એકત્ર કરી અને એ પ્રમાણે એનું સેવન કરી શકાય છે. એવી રીતે જવખારમાં જે લોકોને મૂત્ર અવરોધ હોય અને પેશાબમાં ઉતરતો ન ત્યારે આપણે જવખારનો ઉપયોગ કરીએ છીએ. પણ બહુમૂત્રતા જે લોકોને વધારે વારંવાર પેશાબ જવું હોય, જ્યાં પેશાબ ઉતરતો નથી ને ઓછો આવતો હોય ત્યાં જવખારનો ઉપયોગ કરવો જોઈએ. અને પેશાબ વધારે આવતો હોય એવા લોકોને ફુલાવેલો કંકણકાર 1 ગ્લાસ પાણીમાં 1 રત્તી જેટલો નાખી અને આપવામાં આવે તો વધારે પડતો ઉતરતા, વધારે વારંવાર થતા થવા પડતા પેશાબની અંદર ખૂબ જ ફાયદો કરતો હોય છે. કોલેરા અને ઉલટી ઉપર ફુલાવેલો કંકણકાર અડધા કપ દૂધની અંદર 1 કપ જેટલો કે ચણા જેટલો નાખી અને એનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ચતુર્થાધિક સર્વ વિષ જ્વરો ઉપર ફુલાવેલો કંકણકાર નાગરવેલના પાનમાં નાખી અને આપવામાં આવે તો એકાતરિયાની જેમ ચતુર્થિક જ્વર અથવા વિષમ જ્વર આ બેની અંદર ખૂબ જ સરસ પરિણામ આવતું હોય છે. જીભની અંદર ઘણાને કાતરા પડતા હોય છે, લાંબા લાંબા ચીરા સ્ક્રેચીસ પડી જતા હોય છે. આવા લોકોને પણ ફુલાવેલો કંકણકાર મધમાં ઠાલવી અને લગાડવાથી પણ મોઢાના ચાંદા, મોઢાના થર આ બધામાં ખૂબ જ ઉપયોગી થતું હોય છે. સોમલ અને વચનાક અથવા તો કૃત્રિમ વિષ અને સર્પના વિષ ઉપર પણ ફુલાવેલો કંકણકાર 2 માત્રા સુધી ઘીમાં નાખીને આપવાથી ખૂબ જ સરસ પરિણામ મળે છે. સોમલના સેવન પછી કંકણકારનો મેં પણ ખૂબ જ ઉપયોગ કરેલો અને સારું પરિણામ એના કારણે મળેલું છે. બીજા નંબરમાં પાટીયો કંકણકાર ફુલાવેલો, એટલે કે હવે આપણે સમજી ગયા કે એનો ફુલાવેલો જ ઉપયોગમાં લેવાનો. જે બાળકને કન્વર્ઝન હોય, આંચકી આવતી વારંવાર અને બાળકને ખેંચ આવી અને ઉલટી પણ ઘણા બાળકને થતી હોય છે, આવી રીતના જન્મેલા બાળકથી લઈ અને મોટી ઉંમરના બારીક વાળાને આંચકી વાળાને મૂળ હૃદયની શક્તિ જારી ન નીકળે ત્યાં સુધી આંચકીનો અંશ એને રહી જાય તો ગમે ત્યારે આંચકી પાછી આવતી હોય છે. તો આવા લોકોને કંકણકાર ફુલાવેલો ઘીનો વાટેલો કંકણકાર ઘી સાથે આપવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું પરિણામ કંકણકારમાંથી આપણને મળતું હોય છે. એ સિવાય ઘણા બધા પ્રકારના રોગોની અંદર વૈદ્યોના માર્ગદર્શન નીચે કોઈ પણ ક્ષારનું સેવન કરવું. નવસારની વાત કરીએ, નવસાગર, તો નવસાગર પણ એક ક્ષારની ગણતરીમાં જ આવતો હોય છે. વધિક ક્ષાર પણ એને કહેવામાં આવે છે અને નવસાદ પણ કહેવામાં આવે છે. હિન્દીમાં નવસાદર પણ કહેવામાં આવતા હોય છે. એમોનિયમ ક્લોરાઇડ ઇંગ્લિશમાં આપણે એમને કહેતા હોય છે અને બોટનિકલમાં એમોનિયમ ન્યુરોસિસ, એમોનિયમ હાઇડ્રોક્લોરાસિસ પણ કહેતા હોઈએ છીએ. નવસારની ક્ષારમાં જ ગણના થાય છે અને નવસારનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે. જ્યારે કોઈ પણ આપણે તો નહીં પણ જે લોકો મદિરા બનાવતા હોય છે એ લોકો પણ મદિરાને હાથો લાવવામાં નવસારનો ઉપયોગ કરતા હોય છે. જે ઝાડની ગ્રોથ ઓછી થઈ હોય એને નવસાર અને ચૂનો 1 ફૂટના અંતરે થોડી જમીન ખોદી અને ભરી નાખવામાં આવે તો ઝાડને પણ ખૂબ જ હિતકારી હોય છે. તીક્ષ્ણ અને ક્ષારક ગુણ ધરાવે છે. તો સંભાળપૂર્વક નવસારનો ઉપયોગ કરવામાં આવે તો એ પણ ઘણા બધા રોગોનો ફાયદો કરે છે. જે લોકોને દિવસ દરમિયાન ખૂબ જ ઊંઘ આવતી હોય, મૂર્છા જેવું રહેતું હોય, જેમને હેડેક રહેતો હોય, માઇગ્રેન હોય, સામાન્ય કોમન કોલ્ડ હોય,
આવા લોકોએ નવસાગર અને કનિક અને એક 5 ગ્રામ જેટલો નવસાગર શુદ્ધ લેવો અને એની અંદર ચૂનાનું એટલું જ મિશ્રણ નાખી શીશીમાં ભરી મોઢું બંધ કરી અને રાખવું જોઈએ. જ્યારે ઓછી વ્યક્તિ અથવા જેને માથું બહુ દુખતું હોય અથવા સરેખમ એટલે સામાન્ય શરદી હોય તો હલાવી અને એને શોધવાથી ઉપરના દોષોમાં બહુ સરસ મજાનો ફાયદો થતો હોય છે. હીરાકસીનું વિષ અને કાચની ભૂકી મનમાં તેને પેટમાં ગયેલું હોય આવા લોકોને નવસાર ઈ સાથે આપવામાં આવે સામાન્ય રીતે બહુ ઓછી માત્રામાં 1 મગજ જેટલી માત્રામાં 2 ચમચી ઘીમાં પાવડર કરી નાખીને આપવામાં આવે તો એમાં મનમાં ગયેલી કાચનો પાવડરને પણ કાઢી નાખવાનો ગુણ આપણું નવસાર છે એ ધરાવતો હોય છે. તો ત્યારબાદ આપણે પાપડિયા ખારો એને સંચરો પણ કહેવામાં આવે છે અને પાપડ બનાવવામાં આપણે એનો ખૂબ જ ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે આપણે એને પાપડીઓ ખારો કહેતા હોય છે. નાના બાળકને ભરાણીની અંદર ગોળમાં ચણાની દાળ કરતાં પણ ઓછો પાપડીઓ ખારો આપવામાં આવે તો એમાં ઉલટી થઈ અને ભરાણીને કારણે જે કફ થઈ હતી અને છાતીમાં કફ ભરાયેલો હોય એ પણ બાળકોનો નીકળી જતો હોય છે. પછી ઘૂંટણના દર્દ ઉપર પાપડીઓ ખારો અને ચૂનો આ બંને વસ્તુ એકત્ર કરી અને એની ઉપર સફારી જેટલી 4 ગોળીઓ કરી અને ઘૂંટણથી 4 આંખો ઉપર રાખી અને 15 થી 20 જ મિનિટમાં ધોઈ નાખવું જોઈએ અને ત્યાં ખૂબ જ લાલ ચાંબા અને દુખાવો થઈ જતો હોય છે એટલે 15-20 મિનિટ સુધી ઘૂંટણના દર્દમાં રાખી શકાય. વધારે સમય રાખવાથી ત્યાં ખાર પાપડીઓ ખારો અને ચૂનો બે વસ્તુ ભેગી થાય તો ચામડીને બાળી નાખે એટલે સમજણપૂર્વક રૂની ફેકરી રાખીને પ્રયોગ કરવો અથવા વૈદ્યરા માર્ગદર્શન પ્રયોગ કરવો અને એ કાઢી લીધા પછી એરંડિયું તેલ લગાડવું અને એરંડિયાના પાંદડા બાંધી દેવા એટલે એના કારણે ઉપરથી શારીરિક નુકસાન ન થાય અને ઘૂંટણના આપણને જે દુખાવો થયો હોય એ દુખાવાની અંદર પણ પાપડીઓ ખારો ખૂબ સરસ કામ કરે છે. પાપડિયા ખારા અને દહીં આ બે વસ્તુનો ઉપયોગ પાપડીઓ ખારો અથવા તો એની જગ્યાએ સાદી ખાર આ લઈ અને એનો ઉપયોગ દહીંમાં નાખીને કરવામાં આવે તો લીવર જનિત ઘણા બધા રોગોની અંદર પણ આપણને ફાયદો થતો હોય છે. ત્યારબાદ સાદી ખાર વિશે વાત કરીએ તો સાદી ખાર કાર્બોનેટ સોડા પણ કહીએ છીએ અથવા સોડા બાયકાર્બ પણ કહીએ છીએ અને આસ્ટ્રોનેમન ઇન્ડિકમ પણ એને આપણા બોટનિકલમાં કહેતા હોઈએ છીએ. સાદી ખાર તીખો ઉષ્ણ તથા તીક્ષ્ણ છે જેને ગુલ્મ એટલે ગોળો આપણા નાભીથી અધવચ્ચેના ભાગમાં એક ગોળો ઉત્પન્ન થતો હોય છે એને ગુલ્મ કહેવામાં આવે. એનાથી ઉપરના ભાગ સુધી હાથ ફેરવતા એક અંદર અડાયા છાણું નાના અડાયા છાણું એકદમ નાનું હોય અથવા તો ચમચાનો બહારનો આ બાહ્ય આકાર હોય એ ટાઈપનો કેરીની ગોટલી જેવો આકાર પર આપણને જોવા મળતો હોય છે. આવા ગુલ્મની અંદર શુદ્ધ વાયુ કફ ભૂમિ આધમાન વાયુ અને પેટના વાયુ આ બધા જ પ્રકારના વાતાદી દોષોની અંદર સાદી ખારનો ચૂર્ણ આપવામાં આવે તો ખૂબ જ એનો ફાયદો થતો હોય છે. બાળકોને પેટમાં વરાળ વગેરે રોગ ઉપર સાદી ખારનું ચૂર્ણ ગોળમાં આપી શકાય છે પણ માત્રા ખૂબ જ સમજણપૂર્વક ઓછી રાખવાની છે. પેટમાં વાયુને શુદ્ધ આપણે આગળ વાત કરી તે પ્રમાણે હોય તો સાદી ખાર સંચળ અને મધ એકત્ર કરી અને સહેજ હિંગનો પાવડર નાખીને આપવાથી પેટમાંના વાયુને તાત્કાલિક ડિસ્ચાર્જ કરે છે અને શાંત કરે છે. સાદી ખાર તલની સોડા મીઠા સોડા ખાવાના સોડા આવા અનેક પ્રકારથી આપણે એને ઓળખીએ. ઊંડું કોઈ બર્નિંગર હોય અને ફૂટતું જ ન હોય અને ફોડવું જ હોય જો કે અત્યારે આપણે આવી કોઈ ક્રિયા કરતા નથી પણ કોઈ સંજોગોમાં ચાકર જેવી ગાંઠ હોય એ નીકળી હોય અને ફોડવી જ હોય તો સાદી ખાર જવખાર આ બંનેને મિક્સ કરી અને એ ભૂંગળાના મોઢા ઉપર મૂકી દેવામાં આવે અને પછી ઉપર પટ્ટી મારવામાં આવે તો 1 કલાકથી લઈ અને 2 દિવસની અંદર આ ગમડા જેટલો એનો વધારે પાક હોય એ પ્રમાણે ભૂંગળાને પણ ફોડી નાખે છે. પેટમાં કોઈને દુખતું હોય તો સાદી ખાર એટલે સોડા બાયકાર આપણે જેને ઈનો કહીએ છીએ
અને ઘણા બધા લોકો પેટમાં દુખતું હોય તો ઈનોનો ઉપયોગ કરે છે. એ પણ એક પ્રકારનો સાધિકાર છે. એ ઠંડા પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં ખૂબ જ સરસ મજાનું કામ કરતું હોય છે. જે લોકોને અજીર્ણ હોય અને ખોરાક પાચન ન થતું હોય એવા લોકોએ આ સાધિકાર અને સંચળ આનો ઉપયોગ કરે તો અજીર્ણમાં પણ ખૂબ જ મજાનો ફાયદો કરતું આ એક તત્વ. અને ખાસ કરીને તમામ પ્રકારની અત્યારની ફરસાણમાં સાધિકારનો ઉપયોગ થાય છે. ભજીયા બનાવવામાં ખાસ સાધિકારનો ઉપયોગ થાય છે. સાધિકારનું પ્રમાણ એ પહેલા વનસ્પતિને ધોઈ અને પછી દાખલા તરીકે મેથીના ભજીયા બનાવે તો મેથી મરચાંને એનાથી ધોઈ સેજ સાધિકાર નાખી અને ધોઈ અને પછી ભજીયા બનાવવામાં આવે તો ઓછા તેલમાં સારા ભજીયા બને છે. ભજીયા ફૂલે છે પણ ખૂબ સારા અને ડઠળ એટલે કે સેજ પણ કડક નથી થતા. બીજા દિવસે પણ કડક નથી થતા. ભજીયાનું કામ શાળાની અંદર સોડાનું કામ ભજીયાને ફૂલાવવાનું. ફૂલે એટલે જલ્દી કઢાઈ જાય અને એટલે જ તેલનું પ્રમાણ ઓછું જોઈએ અને ખાવામાં એકદમ સ્મૂથ બનતા હોય છે. આવી જ રીતે સુરોખાર પાનની કંડના પણ એક શાળની અંદર થતા હોય છે અને એ પણ એક જાતની માટીમાંથી તૈયાર થતા સોરા પણ એને કહેવામાં આવે છે. દારૂના કામમાં સુરોખારનો પણ ઉપયોગ પહેલાના સમયમાં કરતા. સુરેખારને ગરમ પાણીમાં કાઢી નાખવો અને પછી તે જ પાણીને પાછું ઉકાળવાથી પાછા તેના કાંગડા થઈ જાય છે. આ રીતે સુરોખારને શુદ્ધ કરીને ઉપયોગમાં લેવો જોઈએ. સુરોખાર છે એ તીક્ષ્ણ અતિ ઉષ્ણ ગરમ પ્રકૃતિનો છે. રેચક છે, તીખો છે, કડવો છે, અગ્નિને પ્રદીપ્ત કરવા વાળો છે. ખારો, લઘુ, દાહક, શોષક, ગ્રાહક, વાતનાશક તથા પિત્તને વધારવા વાળો છે. હવે એસિડિટીની તકલીફો એવા લોકોએ પિત્તકારક હોવાથી એનું સેવન ના કરવું જોઈએ. પ્લીહા એટલે કે સ્પ્લીટ, ઊંઘવા, નેત્રરોગ, વાતરક્ત, ગઠિયાવાની અંદર, ઊંઘકમળામાં બધાની અંદર ખૂબ સરસ મજાનું પરિણામ સુરોખારમાંથી મળતું હોય છે. પણ સુરોખારને શુદ્ધ કરવો અને માત્રા વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે લેવી. પેશાબ ઊંઘવાની અંદર ઘોડાના પાંદડાના રસમાં સુરોખાર નાખી અને આપવાથી ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે છે. પછી જેને પેશાબ રોકાઈને આવતો હોય તે લોકોને લીંબુ કાપી એ ઉપર સુરોખાર નાખી તેને તે પેઢા ઉપર ચોળવું અથવા તો સુરોખાર ગરમ પાણીમાં આપવાથી પેઢીના ભાગમાં ચોળવાનું. પેઢીના ભાગમાં ન ચોળવું હોય તો સુરોખાર ગરમ પાણી સાથે લેવાથી લોકાઈ ગયેલા પેશાબને પણ બહાર કાઢે છે. સ્વાનુભૂત પ્રયોગ તરીકે દૂધ અને સોડામાં થોડો સુરોખાર, માત્રા બહુ ઓછી ને તો વોમિટ કરાવે છે. પણ દૂધ અને સોડાનું મિશ્રણ કરી અને ઊંઘવા અને રોકાયેલા પેશાબની અંદર સુરોખાર નાખીને આપવામાં આવે તો પણ છૂટકી પેશાબ છૂટી જાય છે અને મૂત્રબંધના રોગમાંથી વ્યક્તિ ફ્રી થઈ જતી હોય છે. ઓછું પેશાબ આવતો હોય તો પણ પાણી સાથે સુરોખાર આપી શકાય. પણ બહુ જે લોકોને નબળાઈ હોય શરીરમાં, વજન ખૂબ જ ઓછું હોય, પાતળું શરીર હોય અથવા બીજા રોગથી જે માણસ પીડાતો હોય અથવા જેના દાંતકું નિર્બળ હોય આવા લોકોને જ્યારે કોઈ પણ ક્ષારીય પદાર્થ અને એમાંય ખાસ કરીને સુરોખાર નાઇટ્રેટ સોલ્ટ પીટર એટલે પોટાશ નાઇટ્રેટનો ઉપયોગ કરવો હિતાવહ નથી. તો આ પ્રમાણે આજે હજુ પણ સંચળ અને સોમાનની વાત લઈને પૂરું કરીએ. તમે ઘણો બધો જ લઈ ગયો છે. સંચળ પણ એક ખૂબ જ સરસ મજાનો પદાર્થ છે અને એને સોડિયાઈ ક્લોરાઇડમ બોટનિકલમાં ઉનાકિયા સોડિયાઈ ક્લોરાઇડમ કહેવામાં આવે છે. જે જમીનમાંથી પણ મળે છે અને બનાવવામાં પણ આવે છે. સાધિકાર અને મીઠાના મિશ્રણથી બનાવવામાં સંચળ બનાવવામાં આવે છે અને સંચળનો ઉપયોગ જનરલ આજે આપણે બધા ઘરોમાં સારી રીતે સંચળનો ઉપયોગ થતો હોય છે. તો સંચળ વધારે લેવાથી રેચક છે, ખારો પદાર્થ છે, નિકાસેજ છે, અપિત્ત એટલે કે સંચળનું સેવન કરવાથી પિત્ત વધી જાય અથવા તો એમની એસિડિટીની પ્રકૃતિ હોય એવા લોકો પણ ક્ષારીય પદાર્થો તરીકે જેમ આપણે સુરોખાર છે એ પિત્તને વધારવાવાળો છે એટલે નથી લઈ શકાતો. પણ સંચળ એક એવું પદાર્થ છે, રેચક છે, ખારું છે, તીખું છે, અપિત્ત એટલે પિત્તને વધારવાવાળું નથી
ભેદક છે એટલે આંતરડામાં ચોટેલા પદાર્થોને બહાર કાઢવાવાળું છે. રુચિકર એટલે ભૂખને લગાડવાવાળું છે. અગ્નિદીપક છે એટલે ભૂખને લગાડવાવાળું છે. રુચિને ઉત્પન્ન કરવાવાળું છે. પાચક ગુણ હોવાને કારણે ખોરાકનું પાચન પણ કરે છે. એટલે અગ્નિને પ્રતિષ્ઠા કરે અને આમનું પણ પાચન કરવાનો ગુણધર્મ ધરાવે છે. તો ઉપયોગ તરીકે અજીર્ણમાં સંચળ, આદુ અને લીંબુના રસમાં અથવા તો આદુના ટુકડા કરી એમના પર સેજ લીંબુ નીચોવી અને સેજ સંચળ નાખીને ખાસ કરીને આપણે ચોમાસાની અંદર 5 ટુકડા લેવાથી મંદાગ્નિ થતી નથી અને એસિડિટી પણ થતી નથી અને ધીમે ધીમે અગ્નિ પ્રતિષ્ઠ રહેવાને કારણે જે મંદાગ્નિ થતી હોય એમાંથી આપણને ખૂબ જ ફાયદો થાય છે. આખા શરીરમાં અથવા કોઈ પણ જગ્યાએ ખાસ કરીને પેટ શૂળ માટેની કોઈ પણ દવા હાજરમાં ન હોય અને સંચળ હોય તો ઘીમાં 1 ચમચી ઘીમાં 1 ચણા જેટલું સંચળ મિક્સ કરી અને ચટાડી દેવામાં આવે તો ખાવામાં ખૂબ સરસ ફાયદો કરે છે. જે લોકોને વાસ થતી હોય, વાસ કરવી ગંદી વાસ થતી હોય અને મળ અશુદ્ધ રહે આવા લોકો માટે તેને મળ શુદ્ધિના રૂપમાં સંચળ, અજમો આ બે મિક્સ કરી અથવા તો અજમો અને સૂંઠ અને સંચળ બંને મિક્સ કરીને લેવામાં આવે તો સંચળથી ખૂબ સરસ મજાનું સૂર્યની અંદર, મળ શુદ્ધિની અંદર, દુખાવાની અંદર, અજીર્ણની અંદર, અરુચિની અંદર આ તમામમાં સંચળનો ખૂબ જ શુદ્ધથી આપણે ઉપયોગ બીજા ક્ષારી પદાર્થો નથી લઈ શકાતા એમ આઈએ પણ લાંબો સમય ન લેવો પણ મહિનામાં 8-10 વખત કે 12 વખત જો સંચળનો ઉપયોગ કરવામાં આવે તો ઘરગથ્થુ ઉપચાર તરીકે પેટના રોગો, અરુચિ, ભૂખ ન લાગવી, મંદાગ્નિ આ બધાની અંદર ખૂબ જ સરસ મજાનું આપણને કાર્ય મળતું હોય છે. લૂણ તરીકે, ક્ષાર તરીકે એક સાંભર નામના સરોવરના પાણીમાંથી ઉત્પન્ન થતું એક લૂણ છે. એ પણ એક પ્રકારનો ક્ષારી પદાર્થ છે અને એને સાંભર લૂણ કહેવામાં આવે છે. સરોવરના પાણીમાં સાંભર નામના તળાવમાં તો આ પણ એક આપણા વૈદોએ નોંધ કરેલી છે એવું લૂણ છે કે ક્ષાર છે. એ પણ કોષ્ઠ શુદ્ધિકરણ, પોતાને શુદ્ધ કરવું અને મળ શુદ્ધિકરણ આ બે પ્રક્રિયામાં થોડું અંતર છે. પોતામાં વધારે પડતા આંતરડાઓનું શુદ્ધિકરણ થાય છે અને ત્યારબાદ મળ શુદ્ધિ માટે સંચળ લેવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે. પણ આજના સમયમાં સાંભર લૂણ મેં ઘણી જગ્યાએ ગોતેલું પણ ક્યાંયથી મળેલું નથી. કોઈ પણ પાસે હશે તેનો ઉપયોગ કરશું. તો સાંભર લૂણથી પણ ઉષ્ણ, કોષ્ઠ શુદ્ધિકારક અને સ્વાદમાં થોડું ખાટું, નાક કાળે તીખું, તીક્ષ્ણ, પિત્તને ઉછાળવાવાળું, ભેદક અને આંતરડામાં ચોટેલા તત્વોને કાઢવાવાળું, કફનો નાશ કરવાવાળું અને સૂક્ષ્મ છે. રસ, કફ, અનાવાયુ અને મળના વાયુને નાશ કરે છે. ઉપયોગ ગોળ અને ગરમ પાણી સાથે આપણે આનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ અત્યારે ખૂબ જ જેનો ક્રેઝ છે, ક્રેઝ એટલે સમજીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ સારી વાત છે એવું સિંધાલુણ. સિંધાલુણને આપણે રોક સોલ્ટ પણ કહીએ છીએ. સિંધ નદીના પ્રાંતમાં, સિંધ નદીની કોતરમાં ઉત્પન્ન થતું હોવાને કારણે એને સિંધાલુણ કહેવામાં આવે છે. અને આ બધા જ ક્ષારોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ક્ષાર તરીકે સિંધાલુણનો ઉપયોગ થાય છે. એને મીઠું વર્જ્ય કરવું હોય એવું પથ્ય હોય જ્યાં આપણા બહુ સમજણપૂર્વક સમજવા જેવું, જ્યાં ભોગના અનુપાનમાં મીઠું વર્જ્ય કરવું એવું લખ્યું હોય ત્યાં લાંબા સમય સુધી સિંધાલુણ થોડું ખાવા આપવું એ પથ્ય પર છે. દાખલા તરીકે માણસ 8 દિવસ હલુણા કે 10 દિવસના હલુણા કરતા હોય અને કાંઈ પણ વચ્ચે તકલીફ થાય તો ત્યાં પથ્ય તરીકે સિંધાલુણ લઈ શકાય છે. પણ સિંધાલુણ અને દરિયાઈ મીઠું આ બે વસ્તુની અંદર ખૂબ જ ડિફરન્ટ છે. દરિયાઈ મીઠું આપણે કાયમી થતા હોય છે તો ચામડીના રોગમાં જ્યાં નિમક લેવાની ના પાડવામાં આવી હોય ત્યાં સિંધાલુણનો ઉપયોગ કરવો. સિંધવ રુચિકર, દૃશ્ય, ચક્ષુષ, અગ્નિદીપક, શુદ્ધ, સ્વાદુ, લઘુ તથા પાચન, શીતળતા, અવદાહી એટલે બળતરા ન કરે તેવા તત્વો ધરાવતું, સૂક્ષ્મ, નિર્દોષનાશક, વ્રણનો દોષ નાશ કરવાવાળું, મલસંપક જેને
પાતળા ઝાડા અથવા તો કોલાઇટિસનો પ્રોબ્લેમ હોય આવા લોકોએ સિંધાલુનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. પીલાના જ્યુસમાં અને લીંબુના જ્યુસમાં ખાસ કરીને જે લોકોને કોલાઇટિસ હોય, સંગ્રહની જેને કહેવામાં આવે, વારંવાર સંડાસ જવું પડતું હોય, એવા લોકોએ નમકની જગ્યાએ સિંધાલુ નમક નાખી અને લીંબુ શરબત બનાવી ફ્રીજના પાણી વગર લેવામાં આવે તો વારંવાર જવું પડતું સંડાસની અંદર એટલે કે સંગ્રહણીની અંદર પણ સિંધાલુ ખૂબ જ ઉપયોગી છે. જેમને હૃદય રોગ હોય એટલે કે વારંવાર હૃદયનો એટેક આવવો, હૃદયના રોગના ઘણા પ્રકાર છે. હૃદય રોગમાં આપણે લઈ ચૂક્યા છીએ. તો સામાન્ય દુખાવો હૃદયમાં રહેવો, હૃદયોદ્ધાર થવું, હૃદયમાં વધારે પડતા દુખાવા થવા, કૃમિ થવા, આવા રોગોની અંદર પણ સિંધાલુનો ઉપયોગ કરવામાં આવે. જેમને આઈબીપી રહેતું એવા લોકો પણ દરિયાઈ નમકની જગ્યાએ સિંધાલુનો ઉપયોગ કરે તો હૃદય રોગમાં પણ ફાયદાકારક છે. શીતપિત્ત, અર્ટિકેરિયા જે લોકોને થતું હોય, વારંવાર શીત અને પિત્તને કારણે શીરસ નીકળતું હોય, એવા લોકોએ સિંધવ ઘી અથવા તલના તેલમાં મિક્સ કરી ચોપડી દેવું આખા શરીરે અને થોડીક વાર પછી ગરમ પાણીથી સ્નાન કરવાથી શીતપિત્તમાં ખૂબ ફાયદો કરતું હોય છે. કર્ણશૂળમાં પણ બકરીના મૂત્રમાં સિંધવ નાખી અને કોકરમણનું સામાન્ય ગરમ અથવા તાજું ઘઉં બકરીનું પેશાબ હોય તો એ ગરમ જ હોય છે. એ કાનમાં 2 ટીપા નાખવાથી ખૂબ જ ફાયદો કરે છે. ભીંડીના પેશાબની અંદર સિંધવ કાનમાં નાખવાથી કર્ણમૂળનો તકલીફ સાંભળવાની કર્ણબાધેરિયાની અંદર પણ ખૂબ જ ફાયદો કરે છે. ઉલટી ઉપર સિંધવ ઘીમાં ખરલ કરી અને સિંધવ અને ખરલ તો આપણે કરવાની જરૂર નથી રહેતી કારણ કે બધા પાસે પાવડર જ આપણે મળતા હોય છે. તો ઘીમાં સિંધવ લેવાથી ઉલટી ઉપર ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે છે. અંડવૃદ્ધિ જે લોકોને સ્પોટમ ડેવલપ થતા હોય, ખૂટને મોટા થઈ જતા હોય, આવા લોકોને પણ ગાયના ઘીમાં સિંધવનું ચૂર્ણ 7 દિવસ આપવાથી ખૂબ જ ફાયદો થાય છે. જે લોકોને વરસનો પ્રોબ્લેમ હોય તેવા લોકોએ સિંધવ અને કોકરવેલના બિયા કાંજીમાં વાટી અને વસા ઉપર લેપ કરવામાં આવે તો ઘણા લોકોને વસા ખરી પણ પડતા હોય છે અથવા તો બેસી જતા હોય છે. અને ત્યાં દુખાવો વધારે થાય તો હળદર અને ઘીની થેપલી મૂકવી પણ મૂળ વ્યાધિમાં પણ સરસ મજાનું કામ કરે છે. ભડકાયા કૂતરા અથવા કોઈપણ કૂતરાના વિષ ઉપર કુવારના રસમાં સિંધવ નાખી અને ગરમ કરી અને 3 દિવસ આપવાથી હડકવા નામનો રોગ થવાની શક્યતા હોતી નથી. તો આજે આમાં લગભગ ક્ષારીય તત્વ જે ખાદ્ય પદાર્થ તરીકે ખનિજ ક્ષાર અને વનસ્પતિમાંથી નીકળતા ક્ષાર, ચણાની અંદરથી નીકળતા ક્ષાર વિશે પણ એક છેલ્લે બાકી રહી ગઈ છે તો વાત કરી દઉં છું. તો ચણાને ખેતરની અંદર જ્યારે ઝાકળ આવતી હોય ત્યારે થાળિયા કે પછેડી ઢાંકી દેવામાં આવે છે. પછી એને નીચોવે 2-3 દિવસ તો 5 લીટર જેટલું લિક્વિડ સ્વરૂપે ચણાનો પાણી ક્ષાર આપણને મળતો હોય છે. એને સારા બકડિયાની અંદર નાખી અને હલાવવામાં આવે તો એ પણ એક મીઠા જેવું સ્વરૂપ ધારણ કરે છે. અને એ ક્ષાર પણ વનસ્પતિ ક્ષાર તરીકે આપણે ઘણી બધી દવાઓમાં એનો ઉપયોગ કરીએ છીએ. અને કોઈ પણ વનસ્પતિને ઉગાડવામાં એ ક્ષાર નાખી અને એ વનસ્પતિના બીજને રાખવામાં આવે તો એ બીજ જલ્દી ઉગતા હોય છે એવું શાસ્ત્રીય પ્રમાણ છે. આવી જ રીતે તાલીમખાનામાંથી એટલે એકરામાંથી કાઢેલો ક્ષાર, આ ક્ષાર પણ ખૂબ જ ઉપયોગી છે. જે લોકોને પથરી, પિત્તાશયની પથરી અથવા તો શરીરની અંદર ક્ષારક કર્મના ધોધક હોવાથી કિડનીની અંદરના બેક્ટેરિયા અને કિડનીની પથરીની અંદર પણ ખૂબ જ સરસ મજાનું એકરાના ક્ષારનું તત્વ જે છે ખૂબ જ સરસ રીતે ઉપયોગી થાય છે. અને સફરજનની ઉપર તાલીમખાનાનો ક્ષાર, અડધી રેતી સંપર્કનો ક્ષાર અને અડધી રેતી ખીલાતી, આ ત્રણેય વસ્તુ નાખી અને આપવામાં આવે તો પિત્તાશયની પથરીમાં ખૂબ જ સારા પરિણામ લીધેલા છે અને મળે છે. પણ વૈદ્યના માર્ગદર્શન નીચે કરવું. અને શિલાજીત પણ એક ક્ષારીય પદાર્થ છે જે ખનિજ ક્ષારમાં જેની ગણના થાય છે. તો શિલાજીતમાં સાથે આપણા ધાતુઓનો ક્ષાર એની અંદર હોય છે અને એટલે જ શિલાજીત લેવા વાળાને બીજા કોઈ ક્ષાર પદાર્થ લેવાની
જરૂરત નથી રહેતી. કૃષિ અને ગેસીય છે, જે લોકોને ડાયાબિટીસ રહેતું હોય એમાં પણ શિલાજીતનો ખૂબ સરસ રોલ છે. શિલાજીતનું આમ જનરલ આપણે જોઈએ તો શિલાજીતનું સેવન કરવાથી શરીરની અંદર ખૂબ જ સારી ક્રાંતિ આવે છે અને શરીરમાં 100 વર્ષ રસાયણ તત્વ તરીકે જો આપણે શિલાજીતનું સેવન કરીએ તો શિલાજીત આપણને ખૂબ જ શરીરની અંદર રસાયણ તત્વ તરીકે શરીરનું સરસ મજાનું બેલેન્સ રાખવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. ઉંમર દેખાતી નથી અને એ રીતે આપણે શિલાજીતનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આજના દિવસે વધારે ન્યાય આપી શક્યો નથી. કોઈ પણ જાતની તૈયારી વિના જેટલું મોઢે યાદ હતું એટલું અને ઉપયોગ કરી અને આજના વિનાશન શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે ઘણા બધા ક્ષાર, વનસ્પતિજન્ય ક્ષાર અને ખનિજ ક્ષારો વિશે સરસ માહિતી આપી. ખાસ કરીને નમક એટલે સોડિયમ ક્લોરાઇડ, પછી સંચોલ અને સિંધવ. આમ તો દરેકનું અણુસૂત્ર સોડિયમ ક્લોરાઇડ છે, પણ થોડોક અન્ય રસાયણોના કારણે ફેરફાર થતો હોય છે. સોડા બાયકાર્બ અને પાપડિયા ખારા વિશે પણ માહિતી આપી. જવખાર, ટંકણ ખાર વિશે માહિતી આપી. પછી નવસાર જે કફ ઉધરસમાં વપરાય છે એના એમોનિયમ ક્લોરાઇડ વિશે માહિતી આપી અને બીજા ઘણા બધા ક્ષાર વિશે માહિતી આપી. છતાં પણ કેટલાક ક્ષાર રહી ગયા છે. તો એમાં વિલાયતી મીઠું એટલે એપ્સમ સોલ્ટ, મેગ્નેશિયમ સલ્ફેટ કહે છે. પછી તાંબાનો ક્ષાર કોપર સલ્ફેટ, આમ તો ઝેરી છે પણ બાહ્યોપચારમાં મલમ બનાવવામાં મોરથોતું વપરાતું હોય છે તાંબાનો ક્ષાર કોપર સલ્ફેટ. પછી હીરાકસી એટલે કે ફેરસ સલ્ફેટ, એને કાસિસ કહેવામાં આવે છે. એ પણ હરસ માટે કાશીદાદી તેલ બનાવવા માટે વપરાતું હોય છે. પછી ફટકડી, એ પણ ક્ષાર છે, ફટકડી એલમ. અને ફટકડીના 3-4 પ્રકાર હોય છે. ફટકડી પણ ક્ષાર છે અને એ પણ બાહ્યોપચારમાં આંતરિક રીતે પણ વપરાય છે. રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે ફટકડી. ખાપરિયું કેલેમાઇન, ઝિંક કાર્બોનેટ, તો એ પણ એક પ્રકારનો ક્ષાર છે. એવી જ રીતે ગોદંતી, કેલ્શિયમ સલ્ફેટ, એને ઘા પણ કહેવામાં આવશે. ગોદંતી પણ એક પ્રકારનો ક્ષાર છે, કેલ્શિયમ સલ્ફેટ. એને ચિરોડી કહે છે, ગોદંતી કહે છે, ઘા પણ કહે છે. અને એ પણ કેટલાક રોગોની સારવાર માટે વપરાતો હોય છે. તો અહીં ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ માહિતી મળે. આભાર. સરસ.